નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કાઠી કુળનો ઉજળો ઇતિહાસ। સત્ય વાત છે, ગરુડની માં અને નાગની માં બે શોક્યું, બે કશ્યપની રાણીઓ, બે વચ્ચે વાદ થયો કે સૂરજના ઘોડા કેવા, સપતાસ કે કાળચરા એટલે કે શ્વેત કે કાળા। નાગની માં કહે કાળા ને ગરુડની માં કહે ધોળા। બેમાંથી જે હારે તે જીતેલીની ઘેરે દાસી બને એવો કરાર થયો। અને નાગની માતાએ પોતાના નવે દીકરાને મોકલ્યા। તે સૂરજના ઘોડાને પેટાળે વીંટળાઈ ગયા। સૂરજના ઘોડા કાળા દેખાણા, ગરુડની માં હારી એટલે નાગની માના ઘરે દાસી પણ ધણે દીએ ગરુડ ગાગરડીમાંથી સેવાઈને બહાર નીકળ્યા। જોયે તો માને માથે ટાલ, હે માં શા કારણે આ યલ? મા પાસેથી આખી વાત જાણીને નક્કી કર્યું, નવે નાગને ન આરોગી જાવ તો હું ગરુડ નહીં। માંડ્યો પકડવાને ગળવા, 8 ગળ્યાને એક નાગ ભાગ્યો। મેરુ પર્વતની તળેટીમાં નાગ તમરનો ને ત્યાં પાડો થઈને ખાડું ભેગો ચરવા માંડ્યો। નાગલ્યું ભેંસ્યું ત્યાં ગરુડનો તાપ ન ઝીલી શક્યો, આળોટીને ચારણ થયો। નાગ તમરે ભેંસું ચારવા રાખ્યો, પોતાની દીકરી દીધી। પૂછ્યું એટલે તારું નામ? કહે કે નાગ પિંગલ। નાગ પિંગલ નાગ પાછળ આવી એટલે બાઈ ચાલી પૂજવા। હસીને પુરુષ કહે કે તારા તો ઘરમાં જ દેવસ્થાનું છે, જોજે બીતી નહીં હો। એમ કહીને પુરુષે અજાજુડ નાગનું રૂપ લીધું। બાઈથી રાડ પડાઈ ગઈ। ઓય નાગ! ખોરડા માથે ગરુડ બેઠેલો તેને સાંભળ્યું। નાગરૂપ ધારીને ઝડપો નહોરમાં ઉપાડ્યો ને દરિયા કાંઠે મગરમચ્છ બેઠેલ તેને માથે બેસીને એનો ભક્ષ કરવા બેઠો। મગર બુડ્યો તો એને ચાંચમાં લઈને ઉપાડ્યો। મેરુ પર્વતની દખણાદી કોરે એ સુવરણ જેવી ભોમ, જાંબુડાનું ઝાડવું, 84 જોજન ડાળ લાંબી, અશવ પ્રમાણે એટલે ઘોડા જેવડા ફૂલ, ગજ પ્રમાણે ફળ, તેના રસમાંથી જાંબુવતી નદી જમનાજી નિહરીને તે જાંબુડાનો રસ આ પછમ ધરામાં આવ્યો, તેથી આ જાંબુદીપ કહેવાણો। ગરુડ આ જાંબુડાની ડાળ માથે બેઠો, ડાળ ફેંસાણી એને પણ નોરમાં લઈને ઉડ્યો। તે મેરુનું 7મું ટૂંક હળવટ એને માથે જઈ બેઠો। ટૂંક ફેંસાણું એને નોરમાં લીધું। ગરુડને એકાર આવ્યો કે આ મેરુ જોવાય ખરેડવા માંડ્યા, હવે મારો ભાર ધરતી ન ઝીલે, હવે તો આકાશમાં જ પહોંચું। આકાશમાં સૂરજનો રથ ચાલ્યો જાય, એમાંથી ગરુડને અરુણે ભાળ્યું। ક્યાં જાશ એલા ગરુડ? એટલે આગળ ક્યાંય બેસ એવું નથી, આવ મારા ઠૂઠા ઉપર બેસ। અરે તો તને 7મે પાતાળ ખોસી દઈશ। ગરુડ તો ઉડ્યો, એના નોરમાં પડ્યા નાગે 9 ખંડ જોયા। બહુ સ્તુતિ કરી, હે ગરુડજી તારા નામની કિતાબ કરું, જો મને મૂકી દે તો હું શાસ્ત્ર બનાવું। ગરુડે મગરમચ્છના હાડકા, ડાળ, હળવટ અને મેરુનું ટૂંક લઈને દરિયામાં પડતું મૂક્યું અને માથે લંકાનો ગઢ થયો। અને પછી આ નાગે આખી પૃથ્વી દીઠી, તે પરથી નાગ પિંગલ રચ્યું ને એના દીકરા હમીરે હમીર પિંગલ રચ્યું। આમ ચારણ નાગમાંથી ઉત્પન્ન થયો। એના વંશવારસે કાઠી કુળની ઉત્પત્તિ વર્ણવી। સૂરજનો કરણ, કરણનો વરકેત, વરકેતનો રજકેત, રજકેતનો ધીરકેત અને ધીરકેતનો બ્રહ્મકેત ને બ્રહ્મકેતનો વીજકેત, વીજકેતનો કાણદેવ, કાણદેવનો દેગ, દેગનો દેગમ, દેગમનો આણો, આણોનો માણો, માણાનો એભલ પહેલો અને એભલનો રવિ ચળ। માણો પંજાબમાંથી કાશી આવ્યા, દીદી માણે દાંત કાશી લઈ અર્પણ કરી, એ વાતો આખ્યાત। પછી ગોકુળ પધાર્યા, માણાએ કાશી જીતી લઈને દાંતમાં અર્પણ કરી, એ વાત વિખ્યાત છે। પછી કાઠી ગોકુળ આવ્યા, કાશીમાં સૌરંભનો ઘાટ બંધાવ્યો। ગોકળમાં ધનેસર તુવર રાજ કરે તેને હરાવ્યો, ધનેસર તુવર ધ્રુજાવ્યો। ગોકળ જેડે ગામ, તુવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ માળવે આવ્યા। ઘરમાં સોમાવતી ચૌહાણ એટલે કે વીરપાણ ચાવડની દીકરી, એ બાઈને ગંગાજીનો બોલ, તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી। કાઠીમાં માં અને બાપ બેયનું બરદાવું રહ્યું, એટલે સોમલિયા અને માણા એટલે ધન દિવાળી, ધન ઘડી, ધન વીરપાળ ચૌહાણ, ધણ માણારો જીવણો, ધણ સોમાવતી નાર। પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવી, માણે 4 મોકલ્યા ચોરી કરવા ચોર। ઢેલી શેર ઢંઢોળતા બેઠા કરે બકોર, સંવંત ખટ 87 આસો માં સુદાર। માંડવગઢને માળવો ધન્ય વાળારી વાર, 10 પેઢી પછી અણહુલ પાટણ આવ્યા। તેની શાક પૂરતું આબિરુદ ચારણના દુહામાં છે। જો જેતપરા જાત ગુજરગઢ છાંડે કરે, ચાંપા છેરો થાત અણહલડ વાલે એ ભાવુત। હે જેતપરના રાજવી, તું જો ગુજરગઢ છોડીને ચાલ્યો જાત તો હે ચાંપરાજ વાળા એભલના પુત્ર તારી નિંદા થાત। પછી સુરવાળો વઢવાણમાં થયા પછી વાળા વલભીપુર આવ્યા। સુરનો એભલ બીજો જેણે મેં વળ્યા,
કોડ ટાળ્યો ક્રોડ કન્યા પ્રણાવી, એભલના 3 અણો એભલનો, એણે માથું હાલ્યું ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું, અને શેળાએ તે એભલનો ને એને શાપ થયો. વાત આવી છે, ગામ આવડ તાતાણનો મામડિયો ચારણ, એને 7 દીકરી, પણ 7 બેન વચ્ચે ભાઈ ન મળે. 7 બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું, અંજળી છાંટી સજીવન કર્યું, મેરેખ્યો નામ પડ્યું. બેનોએ કહ્યું, માળી મેરેખ્યા જા વળે. શેળાયત વાળાના ખાડુમાં રાતડીઓ દેત પાડો થઈને રહે છે. એંધાણી લેખે એના નકશા 1.25 સોનાનું નાકર છે. એને લઈ કહું મેરેખ્યો પાડાને લાવ્યો, આવડ તાતાણને સીમાડે. કેરડાના ઝાડવા પર મેરેખ્યાને ઓરખો બેસાડ્યો, અને પછી 7 બેનુએ પાડાને વરોજ્યો વધ કરીને મંડી રોડ રક્ત પીવા. વળામાં ખબર પડી, વાર ચડી. મેરેખીએ 7 બેનુને કહ્યું, આઈ ખે ઉડતી છે, અહવાર આવતા છે, ધૂળ ઉડે છે, સવારો આવે છે. 7 બાઈઓએ પાડાના ચામડાના ભેળિયો કાળું ઓઢણું કર્યો, હાડાના માળીંગા પાણા કર્યું, લોહીની લાગ કરી મંડી ભેળીઓ રંગવા. પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાએ તે હુકમ દીધો, એટલે આ તો કામણગારા છે, બાળી જો જીવતા. 7 બહેનોએ જીવતી બાળીને વાર પાછી વાળી. તો વાળાને પાદર તળાવમાં 7 બોન્યું નાય છે. મેરેખ્યો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે. શેળાએ તે માગ્યું, માતાજી તમને મેં બાળ્યા, મને શરાપો. આયોએ કહ્યું, બાપ તોળું એટલે કે તારું વટલાણ થશે, વળા મુકાશે. વળે એભલવાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે. વળા છૂટી ગયું. છાપરાજને શેળાએ શીતળમાં વસ્યા, અને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એનો વટલ્યો અણાનો ગોલણવાળો. ગોલણ અને નેત્રામની પ્રેમ કથાના દુહા છે. અમે ગોલણના ગ્રાહક, ગોલણ ગણકારે નહીં, દલ ઊભું દરબાર વાળા વિનંતીઓ કરે. હું ગોલણની ગ્રાહક અભિલાપ છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા વિનવણા કરે છે. સુધરી સગા ફોડે માળા કરતીયું એની ગૂંથણ ગોલણિયા. તું પાસે તળાજા ધણી કળે માતું કાગ ગાંજે જે ગોલણ તણે. હૈયા હજી મફાટ નિશાસે નેત્રમ તાણે. હે કાગડા તું ગોલણને ગામે ગાંજે ન વિલાપ કર, ને હે હૈયા નેત્રમને નિશ્વાસે તું ન ફાટતું. પગ દુખે ને પીડા કરે, કષ્ટાએ કાળા. ગોલણ તમાણા ગોતરું વારયો વાળાને સગો ને નેવ સાગવો ને માડી જાયો ભાવ વાલો હોય તો વારીએ. જેના ઘટમાં ચાલે ઘા. ચિત્તોડથી જેતપુરનું પાઠ સ્થપાયું. ચાંપરાજને તે શેળાએ તે ઉજ્જવળ ટીંબો વાસ્યો. જુનાગઢ તે વખતે ચોડાસમાનો રાજ. શેળાયત નવગણની સાથે સિંધની ચડાઈમાં હતો. 9 લાખે નવગણ ચડ્યો. વળી જાહલવાળી વાર. શેળાતને સૂરજ સાયદે પૂગ્યું સિંધમાં પાળ. રણમાં 9 લાખને પાણી ન મળે. શેળાયત કહે છે કે હે સૂરજનો પોતરો છું, મારા છાયામાં ફૂઈ ગોળો. ફૂઈ ગાળી મીઠું પાણી નીકળ્યું. આજ રણને કાંઠે શેળાયત ફૂઈ છે. જેતપુર છૂટીને સરદાર આવ્યા. જાડેજાને જે શિયા. શેળાયતે સજડે બેઠો સરદારને બેસણે. તેથી ઘા માન્યો ઘણે. શેળાયતનો ધાન એણે સરદાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને 13 દીકરા. ઉગો ધાનનો, વણાર ધાનનો, વાઘડો ધાનનો એના વાઘોછી આયર, પીઠવો ધાનનો એના ચાકબોરિયા થયા, અણોતરો ધાનનો એના 1.5 વાત્સલ્ય પાળિયાદ, જોગરો ધાનનો એના કોળીવાળા થયા, કાનો ધાનનો, બાળવાન ધાનનો એના નરા ચારણ થયા, વેળાવાળ ધાનનો એની 3 પરજુ થઈ, ખાચર ખુમારને વાળા, વાળોચજી ધાનનો ને જામની સામે લડ્યો. એના દુહા તેવાળે તોરણ કર્યું, ઝડપે માથા જામ, પાછું ઈ પાવર ધણી, કાઠી ન જોયું કામ. આરાતણી ઓરણી, દાઢા લોહ દંતાળ, વાળો વાવણ હાર, વળો ચહેરો વચાઉદ. નર સોવર નરખે કરે, જોયા છ ઘણે ઘણા, નીર નિગોળ તણા, વોચાઉત વાને બિયા. માણસોએ બીજા સરોવર તો ઘણા જોયા હશે, પણ વળોચના દીકરાએ ભરેલા સરોવર નિંગાળના પાણી તો રંગે બીજા બિયા જ હતા. ઉગાએ રા ખેરડિયા અને મેઘાનંદ ચાવડાને મદ્રાસના રાજા પાસેથી છોડાવ્યા. વળોચે દિલ્હીનો ફેરો લૂંટ કર્યો. સાંકળામાં આવી ગયા. એમાં એક મુસલમાન હજામનો ડેલો આવ્યો. તેણે આડા હાથ દઈને બચાવ્યા. એનું નામ કુંવરો હજામે. એને કહ્યું કે મેં તો તમને આડા હાથ દીધા, પણ બાદશાહ મને તોપે બાંધશે. એટલે વળોચે એને પોતાની સાથે લીધો. એના દીકરાનું બિરદામણું આ દુહામાં છે. નખ લે તકત મો નાક, સર માથે ફેરસ સજસ, હાકેમને માથે હાથ, કોઈ તાહરા કુવરાઉત. વાળા વળોએ છે કુવરા હજામની દાઢી પડાવી, ભેળો ખવરાવી હિન્દુ બનાવ્યો, ને વરદાન દીધું કે જીવતા હિન્દુ મોવા મુસલમાન. એ રીતે એના વંશજો ત્યારે પગના એક અંગૂઠાને
અગ્નિનો દાગ દઈને પછી દાટે છે. વેળાવજી વાળાનો મોલીકર એટલે સૈન્ય કાળાવાડ ગામને પાદર હતો. ત્યાં વિહીળા પટગરની દીકરી રૂપદે નામે હાથમાં પાડરું દોરીને તળાવમાં એ ભેંસું દોવા જાય. પૂછ્યું, આ કોણ? એ કાઠી. કાઠી કોણ? કાઠી 6 જાતના કે પટગર, માંજરિયા, જાતવડા, નાટા વગેરે 6 કુળ. વિરાટને શહેર જેદી કોરવોએ ગાયું તગવાડ્યું. કોણ તગડે? રજપૂતે તો ન તગડી. પછી કાઠીનો ઘોડ અને કાઠનો અસવાર કરી તગડાવ્યું. એના 6 વળીના કાઠી કૃષ્ણએ કહ્યું, વાહ કાઠીડા, શાબાશ છે કાઠીડા. વેળાવળજી કહે કે ત્યારે લ્યોને નાખીએ એની દીકરીનું માંગું. પાટગરોએ જવાબ દીધો, બહુ સારું બા, અમે 2 પગથિયા ચડ્યા. એ રીતે વાળા ઠાકર આળસીને કાઠી થયા. મામડિયા ચારણની દીકરીઓનો એ શરાપ ઉતર્યો અને કાઠીઓને સંઘના જામની ભૂંસ બહુ લાગી એટલે ઢાંક મૂકીને ઓલે કાંઠે પાવરમાં ઉતર્યો. સંઘના અબડા જામને ખબર પડી એટલે એણે ફોજ લઈને પાવર ઘેર્યું. માંગો મોકલ્યું કે તમારા દીકરાની વહુ હાલો. ડાયરો મૂંઝાણો. વળતે દી અડમલિયા હજામવાળા વળોચનું વાતું કરે. બોકડો છીંક્યો એટલે હજામે મારી લાપોટને કહ્યું, લા માવગર, બારોટ નોગણની અને વાળા વળોચની ગઈ એમ તારી એ ભેળી કી ગઈ? માગરના વળોચજીએ પૂછ્યું, એમ કેમ બોલસ? તો પછી મૂંઝાઈને શું બેઠો છો? જવાબ જો ને અબડાને કે બાઈને આશા છે માટે બાળક અવતરે પછી લઈ જા. ત્યાં પ્રભુ રાજા સર્જાટ છે. આમ હજામની મત ચાલી. તેથી હજામત્ય શબ્દ થયો. અબડો પાવર માથે થાણું મૂકીને ગયો. અહીં જોધપુરના રાઠોડે લાખા માચી ગામ વાસ્યું. ત્યાંથી રાઠોડ પાવર આવીને મળ્યા. દીકરીઓ દીધીને લીધી. ત્યાં તો 5 પરમાર રજપૂત પણ આવ્યા. રાઠોડની 13 હાંકું છે. પ્રથમ સંઘવ, બીઓ, બંગડહાર, નરેસર, એડા રાય રાઠોડ, ચેતકરા, દાનેસરા, જળખેટિયા, કમધજ, ધંધુબિયા, પરધરા, વાજા, વાઢેળ, કહા, પીઠ, કોટેચા, જમના ત્રટે જોજડા, ખેડે હાથ, સવતનરા, એટલી શાખ ઉપાવતા 13 શાખ રાઠોડ તવા. એમાં ધાદલ મુખ્ય શાખ્યા. બધા વટલાઈને કાઠી બન્યા. 4 કુળ પરમારના વટલાણા તેની કાઠી શાખા જેબલિયા, બાયલ, વિછિયા અને માલા. ચૌહાણ વટલાણે તેની 5 કળી જેકડિયા, વેગડ, જળુ, સોંસર ને ભીસરિયા એનો દુહો છે. જેકડિયા, વેગડ, જળુ, સોંસર, ભીસરિયા, માલે, બાધા, મૂળવા, સગડાય, સોનાગરા. આ રીતના વળાટમાંથી કાઠી એવું કુળ થયું. બથમાં આવે એવું એકલઠું. અને દેવકરણીઓ, ધાધલ અને સાણીઓ, વીછ્યો એ વાળા વળોચ ભેગા હતા. પછી સૌએ નક્કી કર્યું, બાંધો પરિયાણ. અબડા જામને ટીપી નાખીએ. વાઢાળાઓને તેડાવ્યા, તરવારો માંડી સજાવા. અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો, એટલે શેની તૈયારી કરો છો? એ મારો કાઠીનો રિવાજ છે કે વિવાહ કરીને પછી સામસામા વઢવાડ કરીએ. વિવાહ કર પાણે વઢે છાણે સોમલિયા, એટલે સોમવતીના કુળના લોકો વિવાહ કરીને પછી છાણે અને પથ્થરે લડાઈ કરે. અમે પેલા પાણીને પછી છાણે આવીએ. પછી લાકડીને પાકડીએ એ પછી ઝાટકે ફાટકે થાય. એક કાઠીને લુગડા પહેરાવીને વર કર્યો. એમ લગ્નનો ડોળ કરીને અબડા જામને માણસોને મારી નાખ્યા. પછી ત્યાંથી થાન કબજે કર્યું. થાન કંડોળા, થદ પટાણ, 909 કુવા, રાણા પહેલા રાજીયા, થાન બાબરિયા હુવા. થાનમાં સાંઢ ને સિંઢ બાબરિયા હતા, તેને ધબેડીને રાજ લીધું. અને અબડે જામે ફેરફાર કરીને એ થાન ધેર્યું. તે ટાણે સૂરજવાળા વેળાવજીને સોણામાં આવ્યા. સોણામાં સૂરજે લીલિયું સોપાર્યું દીધી, ફૂલ દીધા. સવા પોરદી ચડે આ વાવમાંથી સવામણ હેમની સાંગ અને જાળે જાળે રોજો ઘોડો નીકળશે એવું વરદાન દીધું. અને સવન 1372 આબ સૂરજગઢ આયા. પાવર પડતું મેલ, પડ પંચાળ રચાયા. જાડેજા લાગે જોર, પીવા ન દઈએ પાણી. સૂરજ આલી સાંગ, હેમ હાથો હાથ આણી. ઘર પંચાળ કાઠી ધણી, કોણ બીઓ સંવડ કરે. જાડેજ કઈડો જદુરાળ પત્ય, ઈવાળે વેળાવળે. એ રીતે વિજય કર્યો. અને વેળાવળજીને 3 દીકરા, વાળોજી વેળાવળનો, ખુમાણ વેળાવળનો, લાલુ વેળાવળનો. વાળોજીનો વસ્તાર વાળા કહેવાણા. ખુમાણનો નાગપાળ થયો. નાગપાળ ખુમાણનો, માણસુર ખુમાણનો, ખાચર નાગપાળનો ને ખીમાનંદ ખાચરનો. ને ખીમાનંદથી ખાચર શાક પડી અને માણસુરથી ખુમાણ શાક પડી. લાલને જેતપરમાં થોડે થોડે ગરાસ ઘેરો થયો અને ખીમાનંદથી ખાચરનો વસ્તાર આ રીતે ઉતર્યો. વાત્સુર ખીમાનંદનો, નાગસુર વાત્સુરનો, નાગાજણ નાગસુરનો, કાળો નાગાજણનો. આ કાળા ખાચર થાનથી ગુગળિયાણે રહેવા ગયા.
કાળાને 2 દીકરા, સામંત કાળાનો ને ઠેબો કાળાનો. ઠેબાને 2 દીકરા, લખો ઠેબાનો ને દાનો ઠેબાનો. ગુગલી આણાને ચોરે 700 ચાખડી ઉતરે, એટલે 700 આગેવાનો બેસતા ને બાયું ચોટીલે હટાણે જાય. ચોટીલામાં તે સમયે જગશિયા પરમારની ગાદી. પરમારને કોઈએ કહ્યું કે ગુગલિયાની કાઠિયાણી બાયું ગાર રૂપાળી કરે છે, એટલે હટાણે આવેલી બાયુને પરમારે ગઢમાં ગાર કરવા રાત રોકી. અને કાઠિયાણીના છોકરા ઘેરે રેઢાને ભૂખ્યા રહ્યા, તેના મર્દો સાચવતા બેસી રહ્યા. વળતથી બાયુ ઘેર આવી ત્યારે વાત કરી કાઠી દાયરો ચોટીલા માથે જુગતીથી મહેમાન દાવે આવ્યા ને પછી તરવારો ખેંચી પરમારોને વાઢ્યા. ચોટીલા સર કર્યું. સંવંત 16-10-7 વાર ભોમે પરમાના, આસો માં સુદાર, જકે બીજ ઉજળ જાના, ધંધ કર્યો ખગદાર, 5 મતો પરમાનો, ચોટીલ પંથ સૌ સાથ, યું કર ગોઠે આનો, પ્રજરૂપ ભૂત કાંઠાપતિ, વિખમ વેર વિચારો, તણદી નાગ સામત તણે, મધ જગસ્યો માર્યો. સંવંત 1617 આસો માસની ઉજળી બીજને મંગળવારે તલવારની ધારે ઘમસાણ મચાયું અને ચોટીલા પતિને ગોઠ એટલે મહેફિલ કરવા તેડાવ્યો. પછી પરજ શાખાઓના સ્વામી કાઠીરાજે વિષમ વેર વિચાર્યો અને સામત ખાચરના દીકરા નાગે મર્દ જગસ્યા પરમારને માર્યો. આ બનાવને લગતી એક કહેવત છે કે લખા વાંદર ઘેર, એટલે કે જગસ્યા પરમારને કાઠીરાજ સામત ખાચરે ગોઠમાં બોલાવ્યા. પછી અગાઉથી સંકેત કર્યો મુજબ સામત ખાચરે પોતાના ભત્રીજા લખા ઠેબાણીને સનસમા કહ્યું, લખા બાપ વાંદર ઘેર. વાંદર નામની આપણી હોળીને પાણી પાયાવ. લખો બહાર ગયો પણ હિંમત ન કરી શક્યો, એટલે પેશાબ કરીને આવીને પાછો ડાયરામાં આવી બેસી ગયો. બીજી વાર કહ્યું ને લખો ઉઠ્યો નહીં. ત્યારે સામતના દીકરા નાગે કહ્યું, બાપુ વાંદરને લખો ઘેરે તો જ થાય કે બીજો કોઈ ઘેરે તો ચાલે? જવાબમાં સામત ખાચરે કહ્યું કે બાપ ગા વાળી અર્જણ. એટલે નાગે ઉઠી તલવાર ખેંચી જગસ્યાને ઝાટકે દીધો. તેમ સમયથી વ્યંગમાં કાઠીઓ લખાના વસ્તારને લખા મોતરણીના કહે છે. અને પાંચાળમાં આટકોટ પાસે મૂળ ગોરીમઢ નામે ગામ, ત્યાં 4 ગોરી ભાઈઓનું રાજ. કાળો પીર, પઠાણ પીર, બાળો પીર ને ફાજલ પીર, ચારેય ભાઈએ વાઘેલાઓ સોલંકીઓ સામે લાખા ફુલાણીની મદદ કરી. એ લડાઈમાં ચોરેના માથા પડ્યા, ધડ લડ્યા. પછી જ્યાં જસા કુંભારે પોતાના નામથી ગામ જસદણ બાંધ્યું. જસાએ મારીને એ ગામ જસા ખુમાણે લીધું. જસો ખુમાણ ગુંગળિયાણીથી નોખો પડેલ. એકવાર જસા ખુમાણને ગેરકારજ હતું. ત્યાં અળાવનો કાઠી લુણવીર ખાચર આવેલો. તે જસાના દીકરા સુરગની વહુને સવેલી ઉપાડીને ભાગ્યો. વાંસે વાર ચડી, ખંભાળા અને વાંક્યા વચાળે વાર પૂગી. ત્યાં લુણવીરને હરાવ્યો, વેર થયા. પછી લખાણીએ જસદણ લીધું. ખુમાળો રાણી ગામને દેપલે ગયા અને થાનવાળા બાબરિયાઓને ત્યાંથી પણ ઠેલી દરિયાને કાંઠે કાઢ્યા. મિત્રો, પુસ્તકમાંથી લીધેલ સત્ય વાત છે. કોઈને જાતિવાદ નાતિવાદ કરવાનો કોઈ હેતુ નથી. જય માતાજી.